જય વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, ગયા ગણિતના લેક્ચરમાં આપણે સાદા વ્યાજ વિશેની માહિતી મેળવી હતી. અત્યારે હાલ આપણે રોજિંદા જીવનમાં જે જરૂરી હોય છે કે આપણે જે પૈસા વ્યાજે આપ્યા છે અને વ્યાજે લેતા હોઈએ છીએ એ કેવી રીતે વ્યવહારમાં કામ કરે છે, તો એના વિશે આજે આપણે સમજૂતી મેળવવાના છીએ. શેની વાત છે વિદ્યાર્થી મિત્રો? તો કે આપણે વ્યાજનું વ્યાજ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ વિશે આજે અભ્યાસ કરવાના છે. ચક્રવૃદ્ધિ વ્યાજમાં શું હશે? તો કે આપણે કોઈ પણ રકમ વ્યાજે લીધેલી હશે કે આપેલી હશે તો એનું દર વર્ષે જે વ્યાજ આવતું હશે એના ઉપર પણ વ્યાજ બીજી વાર ગણવામાં આવશે. એને આપણે શું કહીએ છીએ? વ્યાજનું વ્યાજ કહીએ છીએ. ઇંગ્લિશમાં આને આપણે શું કહીએ છીએ? તો કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ તરીકે ઓળખીએ છીએ. જેમાં આપણા જોડે સૂત્ર રહેલું હોય છે ને દાખલા ગણવા માટે, અને એ સૂત્રમાં કેટલીક ટર્મ રહેલી હશે, કેટલાક શબ્દો રહેલા હશે. શબ્દો આપણને આવડવા જોઈએ. આ કયા શબ્દો છે જે આપણે સાદા વ્યાજમાં સમજી ચૂક્યા છે? એના એ જ શબ્દો રહેલા છે. પણ આપણે ફરીથી આપણે શું ભણીએ છીએ? ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે આની ફરીથી આપણે થોડી ઘણી ઇન્ફોર્મેશન મેળવીએ છીએ. તમને ખબર જ છે કે ભાઈ એનો મતલબ શું કહેવાશે? તો આપણે જોઈ ચૂક્યા હતા કે એ એટલે આપણે લખતા હતા અમાઉન્ટ. શું લખતા હતા વિદ્યાર્થી મિત્રો? એ એટલે અમાઉન્ટ. અમાઉન્ટ ને બીજું આપણે ગુજરાતીમાં શું કહીશું? તો કે અમાઉન્ટ એટલે કહેવાય વ્યાજ મુદ્દલ. શું કહેવાશે? વ્યાજ મુદ્દલ કહેવામાં આવશે. વ્યાજ એટલે ઇન્ટરેસ્ટ કહેવાય અને મુદ્દલ એટલે પ્રિન્સિપલ એટલે કે પૈસા એટલે કે રકમ તરીકે આપણે એને ઓળખીશું. આખા અમાઉન્ટને બીજું આપણે શું કહી શકીએ છીએ? તો કે રાશિ પણ કહી શકીએ છીએ. ક્લિયર? એના પછી આપણા જોડે જે પી રહેલો હશે, આ પી ને આપણે શું કહેવાના છે? તો કે પી એટલે પ્રિન્સિપલ. પ્રિન્સિપલ તરીકે ઓળખવાના છે. પ્રિન્સિપાલ કહેવાના પ્રિન્સિપાલ તરીકે ઓળખવાના છે. પ્રિન્સિપલ કહેવાના નથી. કેમ? કારણ કે આપણે ફરી ભણી ચૂક્યા છીએ કે પ્રિન્સિપલનો મતલબ શું થાય? તો કે સિદ્ધાંત થાય. કોઈ હેતુ, આપણે કોઈ સિદ્ધાંત ઉપર કામ કરતા હોય એ સિદ્ધાંત થશે. જ્યારે પ્રિન્સિપાલનો મતલબ શું થશે? રકમ. આચાર્ય પણ થઈ શકે છે. કોઈ શાળાનો વડો અથવા તો કોઈ સંસ્થાનો વડો પણ આપણે એને કહી શકીએ છીએ. આને આપણે શું કહીશું? તો કે મુદ્દલ તરીકે ઓળખીશું. શેના તરીકે ઓળખીશું? મુદ્દલ તરીકે ઓળખીશું. આર નો મતલબ શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે રેટ થવાનો છે. આર નો મતલબ શું થશે? રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજનો દર. બીજું શું કહીશું આપણે? વ્યાજનો દર તરીકે આપણે એને ઓળખવાના છીએ. આ વ્યાજનો દર છે. એના પછી એન અથવા તો ટી લખેલું હતું. આપણે ગયા લેક્ચરમાં શું લખેલું હતું? ટી લખેલું હતું. તો અહીંયા આપણે સૂત્રમાં એન આવતો હોવાથી આપણે અહીંયા એન લખેલો છે. તો એન નો મતલબ શું થશે? તો કે નંબર ઓફ યર્સ. નંબર ઓફ યર્સ નો મતલબ શું કહેવાશે? તો કે વ્યાજે લીધેલ રકમના વર્ષ તરીકે આપણે ઓળખીશું. ક્લિયર? પછી સીઆઈ નો મતલબ શું લખીશું આપણે? તો કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ કહેવાય. અને આ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? તો કે ચક્રવૃદ્ધિ વ્યાજ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીશું? ચક્રવૃદ્ધિ વ્યાજ તરીકે ઓળખીશું. વ્યાજનું વ્યાજ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ. અને આ રોજિંદા જીવનમાં આપણે જે રકમ લઈશું એ આ જ વ્યાજે લેવામાં આવે છે. એટલું યાદ રાખજો. સાદા વ્યાજે આપણને કોઈ આપતું નથી. હવે આપણે જોઈએ છીએ કે આપણું એનું સૂત્ર શું રહેલું છે દાખલા ગણવા માટે? તો આપણે સૂત્ર લખીશું. આપણને કુલ મુદ્દલ મળવાની છે કે આપણી કુલ અમાઉન્ટ જે થશે એ કુલ અમાઉન્ટ આપણને મળશે. તો સૂત્ર શું છે? એ બરાબર પી બ્રેકેટમાં 1 + r / 100 અને ઉપર કેટલી ઘાત લખવાની છે? આપણે n ઘાત લખવાની છે. અને એકલું સીઆઈ આપણે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ શોધવાનું છે. તો આપણે શું કરી દઈશું? તો કે આ એ જે રહેલો હશે એ એમાંથી શું બાદ કરી દેવાના છે? આપણે પી બાદ કરી દેવાના છે. એટલે કે વ્યાજ મુદ્દલમાંથી શું બાદ કરી દઈશું? આપણે મુદ્દલ બાદ કરી દઈશું. એટલે આપણને શું મળી જશે? એનું વ્યાજ મળી જશે. રકમ જે લીધેલી હોય એને મુદ્દલ કહેવાય. દાખલા તરીકે મેં તમારા જોડેથી 10,000 રૂપિયા લીધા છે, મારા માટે શું કહેવાશે? મુદ્દલ કહેવાશે. અને મુદ્દલ ઉપર શું કરશો? શું કરવાનું થશે મારે? તો કે તમને વ્યાજ ચૂકવવાનું થશે. તો જ્યારે હું તમને અમાઉન્ટ પાછી આપીશ એ દરમિયાન ખાલી વ્યાજ આપીશ નહીં. તમે મને જે મુદ્દલ આપી તે મુદ્દલ પણ હું તમને પાછી આપીશ. એટલે બે ભેગું થઈને શું બનશે? વ્યાજ મુદ્દલ. એને શું કહેવાય? અમાઉન્ટ કહેવામાં આવશે. એટલે આપણે દાખલા ગણીશું એ વખતે આપણને શું મળશે ભાઈ? અમાઉન્ટ મળવાની છે. હવે એના કેટલાક જે દાખલા રહેલા છે દાખલાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. એમાંનો પહેલો દાખલો આપણા જોડે રહેલો છે વિદ્યાર્થી મિત્રો. ગણતરીમાં જોડે જોડે સાથે ધ્યાન આપતા જજો. હું કઈ રીતે ગણતરી કરું છું એના ઉપર આપણે ફોકસ કરવાનો છે. પ્લસ બીજું યાદ રાખવાનું કે જ્યારે છેદમાં 100 આવતા હોય
ત્યારે એના છેદ ઉડાડવાના નહીં. જો 0 0 કટ થતા હોય તો 0 0 કટ કરવાના, પરંતુ બાકી તમારે શું કરવાનું, એના છેદ ઉડાડવાના નહીં. કેમ? એનું કારણ તમને ઓફલાઈન એક્ઝામ આવી ગયા, ઓફલાઈન ભણતા હોવ છો એ વખતે તમને ખબર છે. ક્લિયર? અહીં જો આપણા જોડે રકમમાં શું છે તો કે 15,000નું 12% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. પહેલા જ આપણે શું કરવાનું હતું એ તમને ખબર છે કે પહેલા આપણે શું લખી દેવાનું છે, એ આપણો કેટલો છે, પી કેટલો રહેલો હશે, આર કેટલો રહેલો હશે, સીઆઈ કેટલું રહેલું હશે, આ તમામ વસ્તુ આપણે શું કરી દેવાની છે, લખી દેવાની છે. અને એન કેટલો રહેલો હશે એ પણ આપણે લખી દેવાનું છે. આમાંથી જે વસ્તુ આપેલી હશે એ વસ્તુ આપણે લખવાની છે. તો જો રકમ વાંચીએ છીએ આપણે ફરીથી, આપણને શું કીધું છે અંદર, કેટલાનું વ્યાજ, તો કે 15,000 રૂપિયા છે આપણા જોડે. તો 15,000 રૂપિયા આપણે શું કહેવાશે, પ્રિન્સિપલ કહેવાશે, એટલે આપણે 15,000 પી લખીશું. પછી 12% કીધું છે તો ટકાના જગ્યાએ આપણે કેટલા લખી દઈશું વિદ્યાર્થી મિત્રો, 12% લખી દઈશું. કેટલા વર્ષ માટે, તો કે એન કહેવાશે, એને 2 વર્ષ માટે. ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો એનો મતલબ સી શોધવો, સીઆઈ આપણે શોધવાનું છે. તો એના મતલબ સૂત્રમાં તો પહેલાથી શું આવે છે, એ તો પહેલા આપણે એ શોધવું પડશે, અને પછી એ માંથી શું બાદ કરી દઈશું, પી બાદ કરી દઈશું, એટલે આપણને શું મળી જશે, સીઆઈ મળી જવાનું છે. સૂત્ર શું હતું વિદ્યાર્થી મિત્રો આપણું, તો કે એ બરાબર પી બ્રેકેટની અંદર કૌંસની અંદર શું લખતા હતા આપણે, 1 માઇનસ આર ભાગ્યા નીચે કેટલા લખવાના છે, 100, અને એની કેટલી ઘાત કરવાની છે, એન ઘાત કરવાની છે. હવે આના મુજબ આપણે દાખલા ગણતા જવાનું છે કે એ ના જગ્યાએ તો એમનું એમ રહેવા દેવાનું છે, કેમ આપણે એ શોધવાનું છે. પી ના જગ્યાએ આપણે કેટલા લખી દઈશું વિદ્યાર્થી મિત્રો, તો કે 15,000 લખી દઈશું. તો 15,000 લખી દીધા. આ પી અને બ્રેકેટ વચ્ચે કોઈ નિશાની નથી, તો શેની નિશાની હશે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે, ગુણાકારની નિશાની રહેલી હોય. બ્રેકેટના અંદર આપણા જોડે 1 રહેલો છે. આર કેટલા છે આપણા જોડે, તો કે 12% રહેલા છે, તો ઉપર આપણે 12% લખી દઈશું. અને નીચે આપણે ટકાના જગ્યાએ આપણે શું લખીએ છીએ, ભાગાકારમાં 100 લખીએ છીએ, તો એ 100 લખી દીધા છે. અને એન ના જગ્યાએ આપણે કેટલા મૂકી દેવાના છે, 2 મૂકી દેવાના છે. ક્લિયર? હવે આપણે શું કરવાના છે, તો કે 15,000 એમના એમ. હવે બ્રેકેટના અંદર જે વસ્તુ રહેલી છે એનું શું કરીશું આપણે, તો કે સરવાળો બાદબાકી ક્યારે થાય, અહીંયા પ્લસની નિશાની આવશે, અહીંની નિશાની આવશે પ્લસ. સરવાળો બાદબાકી ક્યારે થાય, જ્યારે છેદ સરખા હોય. તો એનો મતલબ અહીંયા છેદમાં 100 લાવવા માટે મારે ઉપર પણ કેટલા વડે ગુણવું પડે, 100 વડે ગુણવું પડે. તો 100 + 12 કરો એટલે કેટલા થઈ જાય વિદ્યાર્થી મિત્રો, 112 થઈ જાય. અને છેદ કોમન થઈ જશે એટલે નીચે છેદમાં કેટલા લખાશે, 100 લખાશે. ઉપર આપણા જોડે વર્ગ કેટલો રહેલો છે ભાઈ, તો કે ઉપર 2 ઘાત રહેલી છે. વર્ગ ઉપર જે લખેલું છે એમાં કેટલી ઘાત રહેલી છે, ઘાતાંક, તો કે 2 રહેલી છે. તો 2 રહેલી હોય એનો મતલબ શું કરવાનું, તો કે 2 વાર ગુણવાનું. તો 15,000 એમના એમ. અહીં લખીશું આપણે 112 ભાગ્યા 100 ગુણ્યા 112 ભાગ્યા 100 કરવાનું છે. અહીંયા 2 થી છેદ ઉડતો છે તો આપણે ઉડાડવાનો છે નહીં. કેમ? નીચે 0 0 વાળી સંખ્યા એકના સાથે રહેલી હોય તો એના છેદ નહીં ઉડાડવાના, એના શું ઉડાડી દેવાના, 0 ઉડાડવાના છે. તો આપણે 0 ઉડાડીએ છીએ. તો પહેલા 0 કટ કરવા માટે આ એક 0 કટ કર્યો, બીજો 0, તો અહીંથી 2 0 કટ કરીશું. હવે એક જ 0 કટ થાય છે તો 1 0 કટ કરીશું. ક્લિયર? હવે આપણે શું કરવાના છે, તો કે જે સંખ્યા વધી એનો ગુણાકાર કરવાના છીએ. અહીંયા વધ્યા છે કેટલા, તો કે 15 વધ્યા છે, ગુણ્યા ઉપર કેટલા વધ્યા છે આપણા જોડે, તો કે 112 વધેલા છે. પછી ગુણ્યા હજુ ઉપર કેટલા વધેલા છે, 112 વધેલા છે. અને છેદમાં ખાલી કેટલા વધેલા છે, તો કે 10 જ વધેલા છે. તો 10 એમના એમ આપણે મૂકી દેવાના છીએ. કેમ? કારણ કે અપૂર્ણાંક વાળી સંખ્યાઓ હોય એનો અંશના અંશ જોડે ગુણાકાર થાય, છેદનો છેદ જોડે. તો નીચે છેદમાં કશું નતું તો 10 વધશે, અને ઉપરવાળાનો બધાનો શું કરી દઈશું આપણે, ગુણાકાર કરી દઈશું. હવે આપણા જોડે કેટલી સંખ્યા રહેલી છે, તો કે 112 રહેલી છે. તો હું હવે અહીંયા 112 ગુણ્યા 112 કરવા જઈશ નહીં. મેં તમને વર્ગ શીખવાડેલા છે, એ વર્ગની શોર્ટકટ રીતના આધારે આપણે શું કરી દઈશું, આનો વર્ગ કરી દઈશું. દાખલા તરીકે આપણે શું કરતા હતા, તો કે એકમનો અંક જે આપણો હતો એનો વર્ગ કરતા હતા. તો એકમનો અંક આપણા જોડે કેટલો રહેલો છે, એકમનો અંક આપણા જોડે 2 રહેલું છે. તો 2 નો વર્ગ કેટલો થશે, 4 થશે. પછી આ સંખ્યાઓનો ગુણાકાર 11 ગુણ્યા 2 કરો કેટલા થશે, 22. અને 22 નો ગુણાકાર 2 જોડે કરશો એટલે કેટલા થશે, 44. તો 44 નો ચોગડો લખીશું, વધી કેટલી પડશે આપણા જોડે, 4. હવે 11 નો વર્ગ આપણને ખબર છે, 11 નો વર્ગ કેટલો છે, 121. 121 માં આપણે કેટલા ઉમેરી દઈશું, 4, એટલે આપણને કેટલા મળી જશે, 125 મળી જવાના છે. તો ગુણાકારમાં આપણે લખીશું શું, 125 અને 44 એટલે કે 12,544. અને ભાગે નીચે કેટલા રહેલા છે આપણા જોડે, 10 રહેલા છે. હવે 15 નો ગુણાકાર કરી દઈશું આના જોડે. હવે 15 નો ગુણાકાર કરીએ તો 0 ના 0,
હવે નીચે 4 ના 4, 4 ના 4, 5 ના 5, 2 એકા 2 અને 1 નો 1. હવે 5 નો ગુણાકાર 4 જોડે, 5 ચોક ને 20 વધી પડી 2, 5 ચોક 20 ને 2 22 નો બગડો વધી પડી 2, પાયો પાયો 25, 25 ને 2 કેટલા થવાના છે 27 વધી પડી 2, 5 દુ 10, 10 ને 2 કેટલા થવાના 12 અને 5 એકા કેટલા 10 ને 2 કેટલા થયા 12 વધી પડી 1 અને 5 એકા 5 ને કેટલા થઈ જવાના છે 6 થઈ જવાના છે. હવે સરવાળો કરીએ, 0 નો 0, 4 ને 2 કેટલા થવાના 6, 7 ને 4 11 વધી પડી 1, 5 ને 3 8, 6 ને 2 કેટલા થવાના 8 અને 1 નો 1. આટલો આપણો જવાબ મળે. તો અહીંયા આપણે રકમમાં મૂકીશું કેટલા ઉપર, તો ઉપર લખવાના છે આપણા જોડે કેટલી રકમ રહેલી છે, તો કે 1,88,160 રહેલા છે અને ભાગાકારમાં નીચે કેટલા હતા 10. હવે આ 0 0 જે હતો એ શું થઈ જશે, કટ થઈ જશે. વધશે કેટલી અમાઉન્ટ આપણા જોડે, તો કે આટલી 18,116 અમાઉન્ટ આપણા જોડે વધવાની છે. કેટલા વર્ષનું વ્યાજ થયું, આ 2 વર્ષની ટોટલ આપણને અમાઉન્ટ મળી, આ કુલ અમાઉન્ટ મળી છે વિદ્યાર્થી મિત્રો. આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ હજુ મળેલું નથી. તો આપણે શું કરીશું, તો કે આપણા જોડે સૂત્ર છે હવે એના માટે, CI બરાબર શું લખવાનું, A - P કરવાનું છે. હવે મને એમ કહો કે CI કેટલું મળે, આપણને ટોટલ અમાઉન્ટ કેટલી મળી છે 18,816. તો અહીંયા આપણે લખી દઈશું 18,816 અને એમાંથી કેટલા બાદ કરવાના છે વિદ્યાર્થી મિત્રો, તો કે 15,000 બાદ કરવાના છે. તો બાદ કરી દઈએ તો કે 18 માંથી 15 જાય તો કેટલા વધવાના 3 અને પાછળના m ના m કેટલા મળી જશે આપણને, તો કે ટોટલ 3,816 2 વર્ષનું આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે. ક્લિયર છે? તો પહેલો દાખલો પૂરો થઈ ગયો. આટલી બધી માથાકૂટ કરવાની થશે. એના પછી કયો રહેલો છે, જો આ શોર્ટમાં કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય વિદ્યાર્થી માટે શોર્ટમાં વિડીયો પતાવવાનું હોય તો શોર્ટકટ ટ્રીક આવે છે, પણ એ શોર્ટકટ ટ્રીકમાં આપણે અત્યારે હાલ જતા નથી. તમામ વસ્તુ કેવી રીતે લઈએ છીએ, આપણે કન્સેપ્ચ્યુઅલ લઈ રહ્યા છે. તો કન્સેપ્ચ્યુઅલ વસ્તુઓ તમારે પહેલા શીખવાનો આગ્રહ રાખવો પડશે. એના પછી આપણે જોઈએ છે કેટલા છે આપણા જોડે, તો કે 20,000 રૂપિયા છે. હવે 20,000 ના કેટલા ટકા કરવાના છે 10%. એનું કેટલા વર્ષ માટે, 3 વર્ષ માટે વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. તો ફરીથી આપણે લખી દઈશું શું, એ આપણે શોધવાનો છે. પી આપણને કેટલો આપેલો છે, તો કે 20,000 રૂપિયા આપેલો છે. આર આપણને કેટલો આપેલો છે, તો કે 10% આપેલો છે. એન કેટલા આપેલા છે આપણને, 3 વર્ષ આપેલા છે અને સીઆઈ આપણને શોધવાનું કીધેલું છે. તો આપણે શોધતા જઈએ સેશનના આધારે, સૂત્ર મુજબ શોધવાનું છે. તો સૂત્ર લગાવીએ છીએ આપણે. સૂત્ર શું છે આપણા જોડે, તો કે A બરાબર P બ્રેકેટમાં 1 પ્લસ R અપોન નીચે 100 અને એની કેટલી ઘાત વિદ્યાર્થી મિત્રો, n ઘાત. હવે રકમ મૂકીએ છીએ. રકમમાં કેટલા છે આપણા જોડે, તો કે P ના જગ્યાએ સાહેબ 2,000 રૂપિયા 20,000 રૂપિયા મૂકવાના છે તો મૂકી દીધા છે. પછી 1 નો m નું m, r ના જગ્યાએ 10 મૂકવાના છે તો મૂકી દીધા. નીચે 100 m ના m ટકું નીકળી ગયું અને n ના જગ્યાએ કેટલા મૂકવાના છે 3 મૂકી દીધા છે. હવે આ જે 20,000 જે એમ છે એમના એમ રવા દેવાના. હવે તમને ખબર છે કે છેદ સરખા કરવા પડે, શેના માટે, અપૂર્ણાંક સંખ્યાઓમાં સરવાળો બાદબાકી કરવો હોય ત્યારે. તો આ નીચે આના નીચે 100 લાવવા માટે છેલ્લા વડે ગણીશું, ઉપર પણ 100 વડે, તો 100 વત્તા 10 કરું કેટલા થઈ જવાના 110 અને નીચે કોમન કેટલા રહેવાના છે 100 રહેવાના છે. તો એમના એમ રવા દેવાના. આવું કેટલી વાર લખવાનું છે વિદ્યાર્થી મિત્રો, 3 વાર લખવાનું છે. તો આપણે 3 વાર આવું લખી દઈશું. ક્લિયર? કેમ? કારણ કે ઉપર કેટલી ઘાત છે 3 ઘાત રહેલી છે. હવે 0 0 કટ કરવાના થશે, છેદ ઉડાડવાના થશે નહીં, એટલું યાદ રાખવાનું. 0 0 નું શું કરીએ છીએ આપણે, એક 0 ઉપરથી પહેલા કટ કર્યો. હવે આ બાજુ ટોટલ કેટલા 0 કટ થઈ જાય છે, તો કે 3 3 1 2 અને 3 0. તો અહીંયાથી કટ કરો, 1 2 અને 3 0 કટ થઈ જશે. હવે અહીંયા આપણા જોડે વધ્યા કેટલા, તો કે 20 વધેલા છે અને અહીંયા આપણા જોડે કેટલી રકમ વધેલી છે, તો 11 × 11 × 11 વધેલા છે. તો હવે નોર્મલ વસ્તુ છે કે આપણે 15 સુધીના ઘન તો શીખતા જ હોઈએ છીએ. હવે અહીં 11 × 11 × 11 આવે તો 11 નો શું કરી દેવાનો છે ઘન, અને 11 નો ઘન કેટલો થવાનો છે વિદ્યાર્થી મિત્રો, તો કે 1331 થવાનો છે. તો એ લખી દઈશું. હવે સીધો શું કરવાનું થશે, તો કે આ 0 જે રહેલું છે એમનું એમ રવા દેવાનો અને સીધો 2 વડે ગુણાકાર કરીશું. 2 એકા કેટલા થવાના 2, પછી 3 દુ કેટલા થવાના 6, ફરીથી 3 દુ કેટલા થવાના 6 અને 2 એકા કેટલા થવાના 2 અને આ જે 0 વધેલો તો એ ક્યાં મૂકી દઈશું આપણે, ફરીથી પાછળ મૂકી દઈશું. એટલે આપણને જવાબ કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો એનો, તો કે 26,620 મળશે. પરંતુ આપણે શોધવાનું છે શું, CI ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. તો સૂત્ર શું બનશે, CI બરાબર
એ માઇનસ પી લખવાનું થશે. તો એ કેટલો છે આપણા જોડે? તો કે આપણા જોડે એ કેટલો મળ્યો? 26,620 મળ્યો. અને પી કેટલો છે આપણા જોડે? તો કે 20,000 રહેલો હતો, એને આપણે બાદ કરી દઈશું. એટલે આપણા જોડે અમાઉન્ટ ટોટલ કેટલી મળી જશે? 6,620 મળવાની છે. તો એ આપણને શું મળી ગયું? CI નો આન્સર, કે આટલું ચક્રવૃદ્ધિ વ્યાજ થશે. ક્લિયર? એના પછી નેક્સ્ટ દાખલો આપણા જોડે રહેલો છે. હવે આ જે દાખલો રહેલો છે એમાં શું કીધું છે આપણને? કે 10,000 નું 10% લેખે 3 વર્ષના અંતે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત શોધો. એનો મતલબ હવે જો તમે સાદા વ્યાજનો વિડીયો જોયો હશે તો તમને સાદું વ્યાજ શોધતા આવડતું હશે. તો આપણે પહેલા ચક્રવૃદ્ધિ વ્યાજ શોધીશું અને એના પછી આપણે શું શોધવાના છે? સાદું વ્યાજ પણ શોધવાના છે. અને સાદું વ્યાજ શોધ્યા પછી આપણે શું શોધી દઈશું? તો કે બંનેનો તફાવત શોધી દઈશું. તો પહેલા અહીંયા ચક્રવૃદ્ધિ વ્યાજ માટે આપણે મથીએ છીએ તો કે CI શોધવાનું છે. એમાં આપણને શું આપેલું છે? તો કે P આપેલો છે કેટલો? 10,000. તો એ લખી દઈશું. R કેટલો આપેલો છે વિદ્યાર્થી મિત્રો? આપણને 10%. તો એ આપણે 10% લખી દઈશું. N કેટલો આપેલો છે વિદ્યાર્થી મિત્રો? આપણને 3 આપેલો છે, તો 3 લખી દઈશું. હવે સીધું શું મૂકવાનું થશે આપણે? તો કે સૂત્ર મૂકવાનું થશે. સૂત્ર મુજબ જઈએ છે તો શું લખીશું? A બરાબર P બ્રેકેટમાં 1 પ્લસ R અપોન નીચે કેટલા લખીશું? 100. અને એની કેટલી ઘાત લખવાની છે? N ઘાત લખવાની છે. હવે એ P ના જગ્યાએ કેટલા લખીશું આપણે? તો કે 10,000 લખી દઈશું. એ આપણને આપેલું છે એમનો M. R ના જગ્યાએ આપણે 10 લખીશું અને નીચે ભાગાકારમાં 100 લખીશું. ને એની ટોટલ કેટલી ઘાત કરવાની છે? 3 ઘાત પાછી કરવાની છે. હવે નેક્સ્ટ આગળ આપણે જતા જઈએ એમ કે આપણને શું દેખાઈ રહ્યું છે? તો કે 10,000 જે છે એમના M મૂકીશું. નીચે કેટલા છે? તો કે સરવાળો બાદબાકી માટે 100 કરવા પડે, નીચે છેદમાં સરખા કરવા માટે. તો ઉપર પણ કેટલા વડે ગુણવું પડે? 100 વડે. તો 100 + 10 કરો કેટલા થઈ જવાના? 110. નીચે ભાગાકારમાં 100. ફરીથી આવું કેટલી વાર? તો કે 3 વખત લખવાનું છે. તો 3 વખત લખી દઈશું. અને હવે કેવું થઈ જાય આપણા માટે? ઈઝી થઈ જશે. હવે આપણે શું કરવાનું છે? તો કે સીધું કટ જ કરી દેવાનું છે. 0 0 કટ કરીશું. તો 1 0 કટ 1 0 કટ એટલે ટોટલ 2 0 કટ થઈ ગયા. અહીંયાથી 2 0 કટ કરીએ તો અહીં 2 0 કટ થશે. ઉપર 1 0 કટ 1 0 કટ, ઉપર પણ 1 0 કટ 1 0 કટ. હવે વધ્યા ઉપર કેટલા આપણા જોડે? તો કે 1 વધેલો છે એને લખવાની જરૂર નથી. અહીંયા આપણા જોડે 110 વધ્યા છે ગુણ્યા 11 વધ્યા છે ગુણ્યા 11 વધેલા છે. શું હવે હું આ 110 ને આવું કહી શકું કે 10 ગુણ્યા 11? તો લખી દઈએ છીએ આપણે 10 ગુણ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા 11. તો ફરીથી આપણને શું મળ્યું છે? 11 નો ઘન મળેલો છે. તો 11 નો ઘનને આપણે કેટલા લખીએ છીએ? 11 ની ઘનની રકમ કેટલી થવાની? કે 1331 થવાની છે. એટલે એ બરાબર આપણને કેટલા મળી ગયા? તો કે 13,310 મળી ગયા છે. આટલી રકમ થશે. શું થશે? આપણી અમાઉન્ટ થશે. ચક્રવૃદ્ધિ વ્યાજ થશે નહીં. તો ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવા માટે આપણે ફરી શું કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો? તો કે CI બરાબર A માઇનસ P લખવાના છે. એ કેટલો મળ્યો આપણને? તો કે 13,310 માઇનસ P કેટલો હતો આપણા જોડે? 10,000 રહેલો હતો. એને બાદ કરો. 13,000 માંથી 10,000 બાદ કરો તો કેટલા વધશે? 3,000 ને પાછળ 310 એમના એમ. એટલે ટોટલ CI ની રકમ આપણને કેટલી મળી છે વિદ્યાર્થી મિત્રો? તો એ 3,310 મળી છે. પરંતુ હજુ સાદું વ્યાજ પણ શોધવાનું છે. તો સાદા વ્યાજ માટે આપણે મતતા હતા એમ શું લખતા હતા? એમાં સૂત્ર શું હતું? તો કે સિમ્પલ ઇન્ટરેસ્ટ માટે આપણા જોડે સૂત્ર હતું SI બરાબર PRT ભાગ્યા નીચે શું લખવાનું છે? 100 લખવાનું છે. હવે આપણે લખીશું P ના જગ્યાએ કેટલા હતા આપણા જોડે? તો કે 10,000 રહેલા હતા. પછી R ના જગ્યાએ કેટલા હતા? 10 રહેલા હતા. અને T ના જગ્યાએ કેટલો સમય રહેલો હતો આપણા જોડે? 3 વર્ષનો સમય રહેલો હતો. ને ભાગ્યા કેટલા કરી દઈશું? 3 કરી દઈશું. સીધું 10,000 હોય એના 10% કરવાના થાય એટલે 1000 મળે. અને 3 વર્ષના ટોટલ કેટલા થઈ જાય? 3,000 થઈ જાય. પરંતુ આપણે પ્રોપર પ્રેક્ટિસ જે આપણે કરવાની છે રકમ મુજબ જ કરતા જવાનું છે. હવે 0 0 શું કરીશું? આપણે કટ કરીશું. એટલે વધશે સીધા કેટલા? 1000 ગુણ્યા 3. 1000 ગુણ્યા 3 કરી દો એટલે કેટલા મળી જવાના આપણને? 3,000 મળી જવાના છે. આ શું મળ્યું છે આપણને? SI. તો આપણને પૂછીશું શું? તો કે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત પૂછેલો છે. તો અહીંયા આપણે લખીશું તફાવત બરાબર CI એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ માઇનસ શું કરી દેવાનું છે? SI એટલે કે સાદું વ્યાજ.
ચક્રવૃદ્ધિ વ્યાજ આપણને કેટલું મળેલું છે વિદ્યાર્થી મિત્રો? તો કે ચક્રવૃદ્ધિ વ્યાજ જે મળ્યું હતું એ આપણને મળ્યું હતું 3310 અને સાદું વ્યાજ કેટલું મળ્યું આપણને? 3000 મળેલું છે. 3000 માંથી 3000 જતા રહેશે અને વચ્ચે કેટલા? 310 વધવાના છે. તો આ શું થઈ ગયું? આ બંને વચ્ચેનો તફાવત થઈ ગયો. ક્લિયર? એકદમ સિમ્પલ હતું. તો આ બધી જ વસ્તુ સૂત્રના આધારે કરવાની હતી. હવે નેક્સ્ટ આપણા જોડે એક સમ રહેલું છે, કોયડા ટાઈપનો છે. તો કોયડાવાળા દાખલામાં પણ બહુ માથાકૂટ કરવાની થતી નથી. જે રકમ પ્રમાણે આપણે કીધું એ પ્રમાણે જવાનું છે. શું કીધું છે આપણને? વર્ષ 2024માં. ક્યારે? 2024 ની વાત થઈ રહી છે ભાઈ. તો કે 2024 આપણે લખી દઈશું. ગાંધીનગરની વસ્તી કેટલી હતી ટોટલ? તો કે 5 લાખ રહેલી હતી. તો એનો મતલબ ગાંધીનગરની વસ્તી જે હતી આપણા માટે શું થશે? પી થશે. અને કેટલી રહેલી છે? 5 લાખ. તો 5 લાખમાં કેટલા જીરો મૂકી દઈશું આપણે? 5 જીરો મૂકી દઈશું. પછી વાર્ષિક કેટલા ટકા રહેલા છે? તો કે આર બરાબર આપણે 10% લખી દઈશું. પછી ના દરે જો વસ્તી વધારો થતો હોય તો કે વસ્તી વધી રહી છે, દર વર્ષે 10% ના દરે વસ્તી વધી રહી છે. તો મને એમ કહો 2024માં 10% વધશે એટલે 25માં 10% વધારો થશે. હવે 10% ના પણ શું થશે? 10% થશે એટલે 2026 ની વસ્તી મળશે. તો એનો ઇનડાયરેક્ટલી આપણને શું કીધું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું કીધેલું છે. તો 2026 ના વર્ષની વસ્તી શોધો. તો 2024 થી 2026 માં ટોટલ કેટલા વર્ષનો ગેપ આવે? 2 વર્ષનો. એટલે n બરાબર આપણે કેટલા લખી દઈશું વિદ્યાર્થી મિત્રો? 2 વર્ષ લખી દેવાના છે. શું શોધવાનું થશે? તો કે આપણે ટોટલ અમાઉન્ટ કેટલી વસ્તી વધશે એટલે કે એ શોધવાનું થશે. તો એ શોધીશું. તો સૂત્ર મુજબ જવાનું છે કે સૂત્ર શું છે આપણા જોડે? એકદમ સિમ્પલ વસ્તુ છે કે એ બરાબર શું થવાનું છે? એ બરાબર પી લખીશું આપણે. પી બ્રેકેટમાં 1 પ્લસ આર અપોન નીચે કેટલા લખવાના છે? 100 અને ઉપર કેટલી ઘાત હશે આપણા જોડે? n ઘાત રહેલી હશે. હવે આપણે જે પી રહેલો છે પી ના જગ્યાએ પી ની રકમ મૂકીશું. તો કે પી આપણને કેટલા આપ્યા હતા? 5 લાખ આપેલા હતા. તો એ 5 લાખ લખી દઈશું. કૌંસમાં 1 આવશે વત્તા આર કેટલા ટકા કીધું છે આપણને? દર 10% વધી રહી છે અને નીચે 100 m ના m અને વર્ષ ટોટલ આપણને આપ્યા નતા, પરંતુ આપણે જાતે ફાઇન્ડ આઉટ કર્યા છે. કેટલા છે આપણા જોડે? 2. તો એ 2 મૂકી દઈશું. હવે 50,000 ના m ના 5 લાખ ના સોરી m ના m રહેશે. ઉપર નીચે કેટલા છે? છેદમાં 100. તો છેદમાં સંખ્યા જો 100 રહેલી હોય તો શું કરવું પડશે? ઉપર અંશ વડે પણ ગુણવું પડશે. છેદ સરખા કરવા પડશે. તો 100 વત્તા 10 કરું કેટલા થઈ જવાના છે? 110 અને નીચે કેટલા આવશે? 100 આવવાના છે. અને કેટલી ઘાત રહેશે? 2 ઘાત રહેશે. હવે 5 લાખ m ના m રહેશે અને ગુણ્યા કેટલી વાર કરવાનું છે? આવું આપણે 2 વાર કરવાનું થશે. તો આ 2 વાર આપણે કરી દઈશું. હવે જે 0 0 કટ કરવાના થતા હતા એ શું કરી દઈશું? આપણે કટ કરી દઈશું. અહીંથી 2 0 કટ થશે તો અહીંથી 2 0 કટ થઈ જશે. એટલે ઉપર કેટલા વધશે આપણા જોડે? 50 અને ઉપર કેટલા વધશે? 110 ગુણ્યા 110. હવે આ 110 ના 2 0 છે આપણે સાઈડમાં લઈ જઈશું એટલે આપણને કેટલા મળશે? તો અહીંયા 5000 મળી જશે. અને આ કેટલા થઈ જશે? 11 ગુણ્યા 11 થઈ જશે. અને 11 ગુણ્યા 11 એટલે કેટલા કહેવાશે વિદ્યાર્થી મિત્રો? 121 કહેવાશે. હવે આપણે સીધો 121 નો 5 વડે ગુણાકાર કરીએ. તો 5 એકા 5, 5 દૂને 10 વધી પડી 1, 5 એકા 5 ને કેટલા થઈ જશે? 6. અને હવે આ જે 3 0 હતા એ પાછળ આપણે મૂકી દઈશું એટલે આપણો શું થઈ જશે? ગુણાકાર પૂરો થઈ જશે. એટલે આપણને એ બરાબર એટલે કે 2026 ની વસ્તી હશે એ કેટલી મળશે? તો કે 6,05,000 મળવાની છે. કેટલી? 6,05,000 વસ્તી મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા શું? તો કે ચક્રવૃદ્ધિ વ્યાજને લગતા તમામ દાખલાઓનો આપણે અભ્યાસ કર્યો છે. સાથે સાથે આપણે સાદું વ્યાજના પણ તમામ દાખલાઓ આપણે ભણી ચૂક્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું થતું નથી. ફરી મળીશું એક સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.